અને આજે પાટીદાર સમાજનું અમારું જે આયોજન હતું ભાઈઓ તરફથી એ અમારી દીકરીઓ માટે જ હતું અને એ મોટો સાચો હતો, કારણ કે અત્યારે દીકરીઓ ઉપર જે દૂષણ થાય છે એમાં અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે અને જાગૃત થયા પણ છે, પણ હજી બધા બહેનો વધારે જાગૃત થાય। જેવો ભાઈઓએ અત્યારે જેવું આ સમાજ માટે કર્યું છે, આયોજન કર્યું, એવું ને એવું જ્યાં જરૂર પડે ત્યાં અમારા બહેનો પણ બધા હાજર રહેશે અને ખાસ અમારી દીકરીઓ માટે જે દૂષણ થાય છે એ દૂષણને અટકાવવા માટેનું આ કાર્ય છે અને અમારા ભાઈઓને લુખા તત્વ કહે એ તો અમે ન જ ચલાવી લઈએ, કારણ કે અમારા ભાઈઓ અમારા માટે લડતા હોય બહેનો માટે, તો અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે। એટલે આજે અમે બહેનોએ સાથ આપ્યો છે અને આવતી સભામાં જેટલા ભાઈઓ થયા છે એનાથી બમણી સંખ્યામાં અમે બહેનોને એકઠા કરશું, એવું અમારું આ લક્ષ્ય છે અને અમારી પાટીદાર સમાજમાં જે કોઈ અમારા ઉપર આંગળી ચીંધશે એની સામે અમે રેલી લેવા તૈયાર છીએ। હા, આ સભાનું જે આયોજન કરેલું છે એ એકદમ ચોક્કસપણે બરાબર કરેલું છે, કેમ કે બધી છોકરીઓ ગરબા ક્લાસીસમાં જતી હોય છે પણ એના ઘરે એટલી ખબર નથી હોતી કે અહીંયા જાય છે તો એના પડદા પાછળ બીજા પણ અલગ અલગ જે આવા કૃત્યો થઈ રહ્યા છે, જે આપણને આજે જાણવા મળ્યું કે આવા સામાજિક દૂષણોનું કામ એનું કામ કરતા જ હોય છે એમ, તો એ બધું જાણવા મળ્યું અને બધા પેરેન્ટ્સો પણ એટલા જાગૃત થશે કે આપણે આપણી બહેનો દીકરીઓને મોકલવી જોઈએ કે નહીં। અને એના એક વિકલ્પમાં એવું પણ છે કે આ નવા ગરબા ક્લાસીસ પાટીદાર સમાજના ચાલુ થાય છે તો ત્યાં મોકલી શકે અને ત્યાં ગરબા શીખી શકાય ચોક્કસપણે। કે પાટીદાર સમાજમાં જે બહેનોને ગરબા ક્લાસની આડઅસરમાં જે ચાલતા દૂષણો અટકાવવા માટે આજે અમારા પાટીદાર સમાજના વડીલોએ જે આ આયોજન કર્યું છે એમાં મોટી સંખ્યામાં અમારી બહેનો ઉપસ્થિત રહ્યા છે અને જે કોઈ બહેનોને ગરબા ક્લાસ શીખવા હોય તો અમારા કન્યા છાત્રાલયમાં અમારી બહેન દીકરીઓ શીખી શકે છે તથા દરેક સમાજના બહેનો દીકરીઓ શીખી શકે છે, પણ એમની પૂરી સેફટી સાથે। જે આજે મોટી સંખ્યામાં એમ સમજો કે આજ રવાપર ચોકડીએ જે આ કાર્યક્રમ કર્યો હતો એમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા। પરિવારની સંમતિ એવી રહેશે કે જે પાટીદાર સમાજે નિર્ણય લીધો છે કે હવે લગભગ મોટાભાગની બહેન દીકરીઓ કાં તો એક દીકરી ટ્રેનર હશે એમની પાસે ગરબા શીખશે અથવા તો કન્યા છાત્રાલયમાં શીખવા જશે।